ભરૂચ નગરપાલિકાના નવા પ્રમુખ દેવેન્દ્ર વસાવા અને ઉપપ્રમુખ રચિતા મોદીએ વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો। ભરૂચ નગરપાલિકામાં તાજેતરમાં પ્રમુખ તરીકે દેવેન્દ્રસિંહ વસાવા અને ઉપપ્રમુખ તરીકે રચિતા મોદીની નિમણૂક થયા બાદ આજ રોજ રાબેતા મુજબ તેઓએ આગેવાનો સાથે વિધિવત રીતે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યો હતો। આ પ્રસંગે પાલિકાના સભ્યો, સમર્થકો તેમજ પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પોતાની ચેમ્બરમાં પત્ની, પુત્રી અને પરિવારજનો સાથે ભગવાનની પૂજા અર્ચના કરી વિધિવત રીતે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો હતો। ત્યારબાદ તેમણે પાલિકાના વહીવટી કામકાજ અંગે જરૂરી માહિતી મેળવી કામગીરીનો પ્રારંભ કર્યો હતો। તે જ રીતે ઉપપ્રમુખ રચિતા મોદીએ પણ ધાર્મિક વિધિ અને પૂજા અર્ચના બાદ ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર ગ્રહણ કર્યો હતો। કાર્યભાર સંભાળ્યા બાદ પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપના કાર્યકરો તેમજ સમર્થકો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અભિનંદન અને શુભકામનાઓનો માહોલ જોવા મળ્યો હતો। નમસ્કાર। આજ રોજ ભરૂચ નગરપાલિકાના 50મા નગર પ્રમુખ તરીકે સેવા બજાવવા જઈ રહ્યો છું, ત્યારે ભરૂચની દરેકે દરેક વોર્ડની જનતાનો હું આભારી છું। ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસને માનનારી પાર્ટી છે। દેશના વિકાસ પુરુષ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગુજરાત રાજ્યના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે પણ વિકાસની યાત્રા ચાલતી હતી, એ વિકાસની યાત્રામાં અમને સાથે જોડીને ભરૂચ નગરપાલિકામાં દરેક વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો છે। એ શ્રેય માત્ર ને માત્ર ભરૂચ જિલ્લાના અધ્યક્ષ પ્રકાશભાઈ મોદી સાહેબ, લોકલાડીના માનવંતા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, સાંસદ શ્રી મનસુખ વસાવા સાહેબ, સંગઠનના મહામંત્રીશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ભરૂચ નગરની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ પણ કામ બાકી હશે, અમે દરેક સભ્ય સાથે સંયુક્ત વિચાર વિમર્શ કરી દરેક પ્રશ્નોના નિરાકરણ લાવીશું અને ભરૂચની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે જે કંઈ કામમાં અડચણ હશે એ પણ પૂરી કરીશું। વિપક્ષના મિત્રો સાથે ખભેથી ખભા મળાવીને અને સ્વચ્છ ભરૂચ અને સુંદર ભરૂચ બનાવીશું। હું ફરીથી એકવાર ભરૂચની જનતાનો, સંગઠનનો મને પ્રમુખ બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ મીડિયાના મિત્રોનો આભાર માનું છું। આટલું કહી મારી વાતને વિરામ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય।